સમસ્યા તો જુઓ સર બધી જ છે અમારે અહીંયા આગળ. ફક્ત ખાલી કચરો જ લેવા આવે છે એ જ સગવડ અમને ખાલી શાંતિ છે. બાકી ગટરની પાણીની તો સગવડ સારી છે અમારા માટે, પણ ખાલી આ ગટરની છે અને આ ગલીઓ ગલીઓમાં છે ને બધા કોઈ જગ્યાએ કોઈ આ ગંદકી તમે પોતે જુઓ કે કેટલી ગંદકી છે અહીંયા આગળ. તમે બી જોઈ શકો છો ને કે અહીંયા આગળ કેટલી ગંદકી છે. અહીંયા આગળ નકરી ચોપાઈ ચોમાસામાં તો અમારા નાના નાના બચ્ચાઓ લઈને અહીં સાપ બાપ બધું જ અહીંયા આગળ અમારી ગલીમાં નીકળે છે. આ નાના નાના બચ્ચાઓને લઈને રહેવાનું પણ મુશ્કેલ પડી જાય છે. ઘરોમાં પાણી બી ઘૂસી જાય છે. મેં ખાલી એટલું જાણ્યું છે કે આ બધી સુવિધા કરી હોય આ ગટરની એ બધી એ ભટ્ટુભાઈ નું નામ સંભળાય છે. ના બીજું કોઈ નહીં, કોઈ ખબર પૂછતું જ નહીં, કોઈ આવતું જ નથી અહીંયા આગળ. અત્યારે તમારી સોસાયટીમાં આવતા જે રોડ છે, પાણીની લાઈન છે કે ડ્રેનેજની જ્યાં સુધી લાઈન છે, તો એ બધી સુવિધા એ આ ભટ્ટુભાઈ જ કરાયેલી છે. બીજા ભાજપને કોઈ ના કોઈ નહીં, કોઈ નહીં, ના કોઈ નહીં પૂછવાયું અમને. એ ભટ્ટુભાઈ જ કરી છે. અમારે વિસ્તારમાં એ જ ખાસ આવે છે. કશું બી પ્રોબ્લેમ હોય છે તૈયારીમાં આવીને ઉભા રહે છે. હા, એ સિવાય બીજા કોઈ ના બીજા કોઈ કશું આવ્યું નહીં અહીંયા જોવા માટે. આ કઈ સોસાયટી કહેવાય છે? આ સિયારામ નગર છે. વોર્ડ નંબર 16 માં સિયારામ નગર વિસ્તાર આવેલો છે. આજથી 6 મહિના પહેલા ત્યાં રોડ બનાવવાનું કામ સોંપેલું હતું. રોડમાં પેજ વર્ક કરવામાં આવ્યું, અડધું કામ કરી અડધું કામ છોડી દેવામાં આવ્યું. ત્યારબાદ અમુને જે ડામર શાખાના એન્જિનિયર છે અતુલભાઈને અમે જાણ કરી કે ભાઈ તમે અડધો રોડ બનાવીને કેમ છોડ્યો? તો અમને એવું કહે છે કે ત્યાં માટોડી છે ત્યાં આગળ રોડ બને નહીં. તો અતુલભાઈને અમે એવું કીધું કે ત્યાં માટી હતી તો પહેલેથી તમે અડધો રોડ કેમ બનાવ્યો? તો અડધો નતો જ બનાવો, તમે પૂરું કામ કરો. તો પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. ત્યારબાદ ત્યાંના રજીસ્ટ્રાર બધા ભેગા થઈ મોરચો માંડ્યો છે કે અમારા વિસ્તારમાં ગાજરાવાળી પાણીની ટાંકીથી લઈને ડભો રોડ લગીને તમે જોજો એટલા ખાડા ખોદી દીધા છે. કોઈ વિકાસ નામની વસ્તુ ગાજરાવાડીમાં નથી. કોઈ રિક્ષાને આપણે માંડવી થયું કે ગાજરાવાડી છોડી દો કે તમારા ગાજરાવાડી મારે આવું નથી. તો કેમ કે ખાડા જેટલા છે. તો તમે જોવો છો કે આરસીસી રોડનું કામ ચાલુ કર્યું આ લોકોએ. ગાજરાવાડી ગણપતિ મંદિરથી વિવાહ ટોકીસ લગી આરસીસી રોડનું કામ ચાલુ કર્યું. 4 દિવસમાં લોકોએ ખાડા ખબોચા ખોદી કાઢ્યા અને હવે એવું કહે છે કે હવે પહેલા વરસાદી કાચનું કામ કરીએ પછી આપણે આરસીસી બનાવીએ. તો પહેલા તમે નક્કી કરો કે આરસીસી બનાવો છે કે વરસાદી કાચ બનાવી છે. હવે તમે એવું કહો છો વરસાદી કાચ બનાવી છે, હવે તમે આરસીસી વાળા ખોદી નાખી ગયા એનું શું? એટલે આ લોકોનું કોઈ જાતનું સંકલન નથી કે પહેલા શું કામ કર્યા પછી તો આપણે કયું કામ કરીએ. ડ્રેનેજ આ લોકો પહેલા રોડ બનાવે છે પછી ડ્રેનેજ નાખે છે. સમજો કે સરકારનું કેટલું નુકસાન જાય છે, આ પબ્લિકના વેરાના પૈસાનું કેટલું નુકસાન જાય તમે સમજો. વોર્ડ નંબર 16 ની વાત નથી. વડોદરા શહેરમાં ખાલી સ્થાનિક એક જ કોર્પોરેટરથી અધિકારીઓ બીવે છે. તમે જાણો છો ચંદ્રકાંતસિંહ ભટ્ટુભાઈ વાતસો, જેમનો એક ફોન જાય તો અધિકારીએ દોડીને કામ કરવું પડે છે. એવી ધાક વડોદરા શહેરમાં કોઈ કોર્પોરેટરને અમૂલ લાગતી નથી કે હોય કે ભટ્ટુભાઈ કોલ કરે ને અધિકારી કામ કરે ને એવું બને જ નહીં. એટલે અમારા વોર્ડમાં ખાલી ભટ્ટુભાઈની પકડ છે અને ખૂબ સારી પકડ છે ને કામ પણ કરે છે. ગલી ગલીમાં એમને બધા ઓળખે છે. એક ફોનમાં કામ થઈ જાય છે. ખૂબ સારી સરસ વસ્તુ છે કે આટલા ફાસ્ટ વહેલી તકે કામ રહે. પણ અમારો જ વિસ્તાર કમ રહી જાય છે એનો મને ખબર છે. ભટ્ટુભાઈ ખૂબ આ વિસ્તાર માટે મહેનત કરી છે. અમે પણ જાણીએ છીએ એમની ખૂબ લાંબી લડત ચાલી સોલ્ટર હાઉસ માટે, ખૂબ લાંબી લડત ચાલી છે એમની સુરેશ પ્લાન્ટ માટે. એમને પણ ખૂબ સારી લડાઈ આપીને આ વિસ્તારના લોકોને ખાસી બધી સુવિધાઓ આપી છે. પણ આગળ પણ અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશનથી લઈને ડભો રોડ લગીન શ્રમ પરિવાર છે, ગરીબ પરિવારો રહે છે અને એમની હાલત શું છે તમે સ્થળ પર જાઓ તો જ ખબર પડે.